નમસ્તે. આજે મારી રસોઈમાં બની રહ્યા છે ફક્ત 2 જ વસ્તુથી ઘઉંના લોટમાં માલપુઆ. તો માલપુઆ બનાવવા માટે મેં 1 વાડકી આપણે જે ચાલુ રોટલી બનાવીએ છીએ એ રોટલીનો લોટ લઈ લીધો છે, ઘઉંનો લોટ. એમાં 1 ચમચી મરીનો ભૂક્કો, અધકચરો, 1 ચમચી વલિયારી અને જે વાડકીનો લોટ લીધો હતો એ જ વાડકીથી 1 વાડકી પાણી લઈ લીધું છે. એ જ વાડકી અડધી વાડકી સમારેલો ગોળ લઈ લીધો છે. હવે ગોળને આપણે ચાસણી નથી દેવાની કરવાની, ફક્ત ઓગળી જાય ગોળ ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનું છે. અને જ્યારે ગોળનું પાણી ઠંડુ થઈ જાય ત્યારે આપણે લોટમાં એડ કરવાનું છે. તો થોડું થોડું ગોળનું પાણી એડ કરી અને ગોળ તૈયાર કરવાનો છે. તો આ રીતે ગાંઠા ના પડે એ રીતે સ્મૂથ ગોળ તૈયાર કરી દેવાનો છે. તો મિક્સર સરસ તૈયાર થઈ ગયું છે માલપુઆ બનાવવા માટે. અને એ માલપુઆનું જે મિક્સર છે એને આપણે આ રીતે તૈયાર કરવાનું છે અને અડધો કલાક રેસ્ટ આપવાનો છે કે સરસ સેટ થઈ જાય. અને તેલ મેં ગરમ મૂકી દીધું છે. મીડિયમ તેલ રાખવાનું છે, વધારે ઠંડુ નહીં ને વધારે ગરમ નહીં, એ રીતે. તો આ રીતે થોડુંક એડ કરીએ તો તરત ધીમે ધીમે ઉપર આવી જાય, એનો મતલબ કે તેલ આપણું મીડિયમ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે ગોળ રેડવાનો છે, એને પ્રસરાવવાનું નથી, એની જાતે જ પ્રસરી જશે. તો આ રીતે જેટલા માલપુઆ અંદર આવે એ રીતે આપણે એડ કરી દેવાના છે. તમે ચાહો તો આ ઘીમાં પણ બનાવી શકો છો, પણ મેં સિંગ તેલમાં બનાવ્યું છે. અને ધીમા તાપે સરસ એને ચડવા દેવાનું છે. અને મિત્રો, મારો વિડીયો તમને સારો લાગે તો તમે વિડીયોને શેર કરજો, મારા વિડીયોમાં કોમેન્ટ અને લાઈક પણ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. તો આ રીતે તહેવારોમાં આપણને એક મીઠાઈ તરીકે પણ માલપુઆને ઉપયોગ કરી શકીએ. અને આ જે માલપુઆ છે એ આપણે જગન્નાથપુરીમાં ભગવાનને ભોગ લગાવવામાં આવતો હોય છે અને ત્યાં માલપુઆ ખૂબ જ બનતા હોય છે. ભુવનેશ્વર, ઓડિશા, જગન્નાથપુરી. તો આ રીતે જારા ઉપર ચીપિયાથી દબાઈ અને તેલને કાઢી નાખવાનું છે અને સરસ નિતારીને આપણે માલપુઆ કાઢી લેવાના છે. તો પહેલો રાઉન્ડ તૈયાર થઈ ગયો છે. આ રીતે બધા જ રાઉન્ડને આપણે તૈયાર કરી લેવાના છે. તો આ ખૂબ જ પોચા અને જાળીદાર માલપુઆ બનતા હોય છે. તો તમે પણ મિત્રો આ રીતે માલપુઆ બનાવો મારી રીતે, અને તમે પણ એન્જોય કરો. તો ખૂબ જ પોચા. અને આ માલપુઆ સૌથી ગરમ ગરમ જ ખાવાના હોય છે. અને જ્યારે ગરમ ગરમ હોય છે ત્યારે જ એના ઉપર થોડી ખસખસ અને પિસ્તા અને બદામની કતરણ એડ કરી છે. તો તૈયાર છે માલપુઆ.